કેમ છો મિત્રો? હવે આપણે જુનાગઢથી નીકળી ગયા છીએ અને આપણે છીએ અત્યારે નેશનલ હાઈવે 151 પર, જે જુનાગઢથી ડાયરેક્ટ સોમનાથ કનેક્ટ કરે છે. આપ જોઈ શકો છો રોડ કેવો સરસ મજાનો છે. જો આ છે નેશનલ હાઈવે 151, જે સીધો જુનાગઢથી સોમનાથ કનેક્ટ કરે છે. છોકરાઓને બધાને લાગી ગઈ છે ભૂખ, એટલે આપણે ગાડી અહીંયા સાઈડમાં ટેકવીને આ રીતનું આપણું દેશી કિચન સેટઅપ તૈયાર કરી રહ્યા છીએ. ઝાડવાની નીચે ટાટા છાયામાં આ આપણો ચૂલો છે, સેટ થઈ રહ્યો છે. ચાલો, આપણે મેગી બનવાની સ્ટાર્ટ થઈ ચૂકી છે અહીંયા. આમાં હવે એડ કરીએ છીએ મેગીનો મસાલો. નાખ ને મેગી મસાલો નાખી દીધો છે. મેગી પણ ઉકળી ગઈ છે. એવું કરો છો માહી? લે અરે એમાં હતી મેગી મસાલો. હા, મસાલો બહુ ભાવે કા? દોસ્તો, અત્યારે આપણે આવી ચૂક્યા છીએ રામ મંદિર. જોઈ શકો છો, આ છે રામ મંદિરનો મેઇન ગેટ. સામે આગળ છે સોમનાથ મંદિર. મંદિરની પડખે એક્ઝેક્ટ અહીંયા જ છે રામ મંદિર. અહીંનો રાતનો નજારો ખૂબ સરસ હોય છે. આજે ધનુષ છે ને, ધનુષ પર લાઇટ ચાલુ હોય છે, લાઇટો હોય છે નાખેલી. ચાલો એન્ટ્રી થઈ હવે અંદર જઈએ રામ મંદિરમાં. જે કરવા કાનાને દર્શન કરવા. મિત્રો, મંદિરના એન્ટ્રન્સમાં ખૂબ જ સરસ મજાની આ બે પેઇન્ટિંગ બનાવવામાં આવેલી છે. આપ જોઈ શકો છો વિડીયોમાં. કેવું સરસ મજાનું મંદિર છે. જુઓ દોસ્તો, ખૂબ જ સરસ મંદિર છે. અહીંયા બાજુમાં ગણેશજી છે અને આ બાજુમાં છે હનુમાનજી. વચ્ચે છે રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય સાથે.
આખી હનુમાન ચાલીસા મૂકેલી છે અહીંયા આપ જોઈ શકો છો રામ નામ લખે છે બધા. અમારે માહીબેન પણ રામ રામ લખવા આવી ગયા છે. રામ નામ મારા સૃષ્ટિબેનને પણ રામ નામ લખવામાં રસ પડ્યો છે. જે સૃષ્ટિબેન પણ લખે છે. એક બાજુ સૃષ્ટિ ને એક બાજુ માહી. માહી અને સૃષ્ટિની બાદ હવે મહિમાનો વારો. કંઈક નજારો છે અહીંનો. દરવાજા પર જો કેવી મસ્તીની નકશી કરેલી છે. આ સાઈડ પણ ગેટ છે. આ છે બહારનો જગ્યા. અહીંયા ગણપતિની ઘણી બધી મૂર્તિઓ મૂકેલી છે. જો વાયુદેવ, વરુણદેવ છે, વાયુદેવનું છે, યમદેવનું પણ છે. પાછળ બોટિંગ ચાલુ છે નદીમાં. સામે છે દરિયો. મંદિર પણ એક છે. જુઓ નજારો જુઓ યાર, કેવો જબરદસ્ત છે અહીંનો. જોરદાર નજારો છે. સામે લગભગ ફેરી જેવું હોય એવું લાગે છે. ત્યાંથી બોટ લઈ જતી હોય એવું. અહીંના લોકલ હોય ને મછવારાઓ, એની માટેનું. જો બોટ જાય તે સામે. જો નીકળી. મારી બોટ. ને આવો કંઈક નજારો છે અહીંનો. આ છે મંદિરની બીજી સાઈડ. આ બાજુ પણ ગણપતિની મૂર્તિઓ મૂકવામાં આવી છે ઘણી બધી. મંદિરના પિલરમાં
હરેક પિલરમાં આ રીતના કલાકૃતિઓ મૂકવામાં આવી છે, મૂર્તિઓ મૂકવામાં આવી છે. જો અહીંયા છે, સામે છે, સામે પણ છે, પેલી બાજુ છે, હરેક સ્તંભમાં છે. આવું મંદિર છે કંઈક, બહુ જ સરસ મજાનું મંદિર છે આ. ચાલો મિત્રો, હવે અહીંથી રજા લઈએ અને જઈએ છીએ સોમનાથ મંદિર તરફ. તો હવે આગળ જઈએ. તો સોમનાથ મંદિર પહોંચતા પહેલાં જ તમને આ સરસ મજાનું વીર હમીરરાજજી ગોહિલનું સ્મારક જોવા મળશે. મિત્રો, હમીરરાજજી ગોહિલનો ટૂંકો ઇતિહાસ તમને કહું તો એક મુસ્લિમ રાજા હતો મોહમ્મદ બેગડો, જેણે હુમલો કર્યો હતો સોમનાથ મંદિર ઉપર, અને આપણા આ વીર હમીરરાજજી ગોહિલે તેમને હરાવીને અહીંથી ભગાડ્યો હતો. એ નામ સર્કલ તરીકે ઓળખવામાં આવે છે. કેવું જબરજસ્ત સ્મારક મૂકેલું છે. આ છે સોમનાથની માર્કેટ. બધી વસ્તુ ને રમકડા ને એવું બધું મળે છે. જુઓ, બંને બાજુ એવી રીતનું છે. ઓલી સાઈડ પણ રમકડા ને એવું મળે છે, આ બાજુ પણ રમકડા ને એવું મળે છે. છીપલા ને ઢેંગલીઓ બનાવેલી છે, કેવી મસ્ત છે. આપણે અહીંયા વિડીયો એન્ડ કરીશું. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે હવે અહીંથી જઈ રહ્યા છીએ દીવ. તો ચાલો આપણે મળીએ સીધા